ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા વડીલોના ઘર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી। આ કેમ્પનો વડીલોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના કનુભાઈ પરમાર અને સભ્યો તેમજ તબીબો અને સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। તથા વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે અમે વડીલોના ઘરમાં એ લોકોનો મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાયા છે। તેમાં એ લોકોની રૂટીન તપાસ કરીએ છીએ, આંખની તપાસ કરીએ છીએ, એમનો ECG કરાવીએ છીએ અને જો એમને આંખના નંબર આવશે તો અમે એમને સારા ગ્લાસીસ કરીને અમે એમના ચશ્મા કરાવી દઈશું। આજ રોજ અમારા ભારત વિકાસ પરિષદના ઘણા બધા મેમ્બર્સ અહીંયા હાજર રહ્યા છે અને ત્યારબાદ અમે વડીલોની સાથે એમની સાથે ભોજન લઈશું અને ભવિષ્યમાં આવા જ અમે બધા પ્રોજેક્ટ કરતા રહીશું। લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્માસ્યુટિકલના NSC યુનિટના વિદ્યાર્થીઓ તથા વિપ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે આજ રોજ વડીલોના ઘર કસક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ મેડિકલ કેમ્પની અંદર જે અહીંયા વસવાટ રહેલા વડીલોને એમને આરોગ્યના નિદાન માટે મેડિકલ કેમ્પની ચકાસણી થાય। આરોગ્યના અંદર આંખોનું નિદાન, તેઓના હાર્ટ, કિડની અને એ માટેના નિદાન માટે એની એક શાખાનું આયોજન કર્યું છે। આંખોનું નિદાન તેમજ મેડિકલની અંદર એ લોકોના આરોગ્યના લેડીઝવાળા ગાયનેકોલોજીસ્ટની પણ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર જે પણ ચકાસણી દરમિયાન તે લોકોને કંઈક પણ ઉણપ હશે તો એ ઉણપને અમારા સંસ્થા તરફથી યોગ્ય એમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને આ આયોજનમાં ભારત વિકાસ પરિષદના અમારા સર્વે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને ત્યાર પછી તેઓને વડીલોને જમવાનું આયોજન કરેલું છે।